સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે કારિયાણી મુકામે જ્યાં મહારાજ ઘણીવાર પધારેલા છે એવા પ્રસાદીના ગામમાં કારિયાણી ગામ આવેલા છે. તો અહીંયા સ્વામિનારાયણ મંદિર જે છે એના આપણે દર્શન કરશું, તેમજ અહીંયા જે પણ પ્રસાદીના સ્થાન છે એના દર્શન કરશું. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને આ વિડીયોમાં જોડાઈ રહેજો. તો ચાલો હવે આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શન. સામે જે દેખાય છે એ જ કારિયાણી સ્વામિનારાયણ મંદિર. નમસ્કાર દર્શક મિત્રો, કારિયાણી એ સૌરાષ્ટ્રમાં આવેલું ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીમય ગામ છે. ભગવાન સ્વામિનારાયણ આ સ્થાનમાં અનેક વખત પધારેલા છે અને આ ધરતીને પાવન કરેલી છે. એવું પ્રસાદીમય ગામ કારિયાણી. કારિયાણી આવવા માટે અમદાવાદથી આવતા હો તો વાયા ધંધુકા અને બરવાળા થઈને કારિયાણી પહોંચી શકાય છે. સૌરાષ્ટ્રમાંથી આપ આવતા હો તો વાયા લીંબડી, રાણપુર અને બોટાદ થઈને કારિયાણી પહોંચી શકાય છે. આ વિડીયોની અંદર આપણે જોશું દરબાર શ્રી વસ્તા ખાચરનો દરબારગઢ અને એ જ પરિસરમાં આવેલું ભગવાન સ્વામિનારાયણનું મંદિર, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગળાવેલી મોક્ષકૂપ વાવ, તેમજ ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે કારિયાણીમાં આવતા અને જે ઓરડામાં નિવાસ કરતા એ અક્ષર ઓરડીના પણ આ વિડીયોની અંદર આપણે દર્શન કરીશું. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, અત્યારે આપણે કારિયાણી ગામમાં અક્ષર ઓરડીમાં ઊભા છીએ. અહીંયા શ્રીજી મહારાજ જ્યારે જ્યારે પણ કારિયાણી આવતા ત્યારે આ જ અક્ષર ઓરડીની અંદર ઉતરતા. તો એવી આ પ્રસાદીની ઓરડી છે. તો ચાલો આપણે દર્શન કરીએ. આ અક્ષર ઓરડીમાં સર્વ અવતારી પ્રભુ સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે કારિયાણી પધારતા ત્યારે આ જગ્યાએ વિશ્રાંતિ લેતા હતા. જ્યાં હાલ મંદિર છે ત્યાં પરોક્ષની જગ્યા હતી અને રામાનંદ સ્વામી ઘણી વખત અહીં પધારેલા છે. મૂળ અક્ષર સ્વરૂપ અને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવતા સાંભળીને શ્રી હરિ ગામ બાર સુધી સામા જઈને વારંવાર ભાવ સહિત મળ્યા હતા અને કુશળ સમાચાર પૂછીને અક્ષર ઓરડીમાં બિરાજ્યા હતા. અને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી જ્યાં અત્યારે સામે કૂવો દેખાય છે, હાલ જે કૂવો છે તે જગ્યા ઉપર મહારાજને સ્નાન કરવા માટે ચોકડી અને કુંડી બનાવતા હતા. અને શ્રી હરિએ કહ્યું કે સ્વામી જાઓ, તમારું કામ કરો. સ્વામીએ કીધું કે ચૂનો હજી લીલો છે, કહીને એ બહાર બેઠા. પછી શ્રી હરિએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાંથી પૃથ્વી ઉપર પધારવાનો પ્રયોજન અમારું શું છે એ માટેના જે 6 હેતુ કીધા એ વાત અહીં અક્ષર ઓરડીમાં કરેલી છે. એવી આ પ્રસાદીની જગ્યા છે. એ 6 હેતુ શું કે સર્વોપરી પુરુષોત્તમનું અમારું જે જ્ઞાન અને ઉપાસના આ પૃથ્વી ઉપર પ્રવર્તાવા, અવતારોને મળે અને તેને અક્ષરધામમાં લઈ જવા. ત્રીજું, આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. ચોથું, શ્રી ધર્મ ભક્તિને સુખ આપવું. પાંચમું, તીર્થ વ્રત આદિ કરતા એવા મુમુક્ષુઓને મોક્ષ કરવો અને અમારા ભક્તોને સંબંધે કરીને નવા મુમુક્ષુઓ થશે. આટલા હેતુ માટે પૃથ્વી ઉપર અમારું આવવું છે એવું વાત મહારાજે કરી. ત્યારે સદગુરુ શ્રી સુખ સ્વામી, સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી, સોમલા ખાચર, રતનસિંહ પાર્ષદ ત્યાં હાજર હતા. અને આ વાત પછી સુખ સ્વામીએ લીધેલી અને પછી નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે આ જ વાત જાણી અમે શ્રી પુરુષોત્તમનું મહાત્મય જાણી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ રચ્યો. કે આ જ એવી આ પ્રસાદીની અક્ષર. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, કારિયાણી ગામે આપણે જે મહારાજ બિરાજતા એ અક્ષર ઓરડીમાં આવેલા છીએ. તો ચાલો તમને હું બધા અક્ષર ઓરડીના દર્શન કરાવું. આ જે જગ્યા છે બધી એ અક્ષર ઓરડીમાં આ અક્ષર ઓરડી છે. અને જ્યારે પણ શ્રીજી મહારાજ કારિયાણી આવતા
ત્યારે આ જ અક્ષરઓરડીમાં ઓઢતા અને રહેતા એવી આ પ્રસાદીની અક્ષરઓરડી છે. સામે જે સિંહાસન છે એની અંદર શ્રીજી મહારાજ બેઠેલા છે, બાજુમાં ગોપાળાન સ્વામી છે, પછી જે દરબાર શ્રી વસ્તા ખાચર છે, સહજાનંદ સ્વામી મહારાજ, આ બાજુ પાછળ ગુણાતીતાનંદ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી છે, સિદ્ધાનંદ સ્વામી છે, આ બધા બિરાજે છે. એની સરસ મજાની એક મૂર્તિ અહીંયા અક્ષરઓરડીમાં બનાવવામાં આવેલી છે. અક્ષરઓરડીની અંદર એક આ સરસ મજાની લીલાઓનું વર્ણન કરતું એક ચિત્ર બનાવવામાં આવેલું છે. કારિયાણીની અંદર શ્રીજી મહારાજે 19 લીલાઓ કરી અને એક લીલા રામાનંદ સ્વામીની. આ જે બાજુ છે એ બાજુ 11 લીલાઓ છે, આ બાજુ છે 8 લીલાઓ, એટલે ટોટલ 19મી લીલા અને 20મી લીલા એ રામાનંદ સ્વામી. સર્વપ્રથમ રામાનંદ સ્વામી જ્યારે આવ્યા ત્યારે ભોજાચારણ અને પટેલ વીરદાસજી અને માચો ખાચર આ ત્રણેય બિરાજેલા હતા. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે હું તો ખાલી ડૂગડૂગીનો વગાડનારો છે, સાચા ભગવાન તો તમને હવે દર્શન દેશે. એ લીલા શ્રીજી મહારાજે અહીંયા કરેલી. શ્રીજી મહારાજ જ્યારે ગોપાળાન સ્વામી વડોદરાથી આવતા હતા એ પણ પ્રસંગ આમાં વર્ણવેલો છે. ત્યારે શ્રીજી મહારાજ સામેથી તેડવા જાય છે. આ જે વડોદરાથી ગોપાળાન સ્વામી આવ્યા તો મહારાજ ગામના પાદરે ગોપાળાન સ્વામીને તેડવા ગયા, એ પ્રસંગ આમાં વર્ણવેલો છે. અને બીજું જ્યારે ધર્મકુળ આવ્યું ત્યારે પણ શ્રીજી મહારાજે સામયું કરીને ધર્મકુળને તેડવા ગયેલા, એવી લીલા અહીં કરેલી છે. અને ખાસ જે લીલા સંપ્રદાયની અંદર વખણાય છે અથવા તો પ્રચલિત છે એ છે સહજાનંદ સ્વામીએ એટલે કે શ્રીજી મહારાજે સદગુરુ ગોપાળાન સ્વામીને મારું આવવાનું પૃથ્વી ઉપર શું કારણ છે, બરાબર, એ જે 6 કારણ માટે હું આ પૃથ્વી ઉપર પ્રગટ થયો છે એ સદગુરુ ગોપાળાન સ્વામીને આ જ ઓરડીની અંદર શ્રીજી મહારાજે કહ્યું હતું. એવી આ પ્રસાદીની ઓરડી છે. જ્યારે પણ કારિયાણી આવો ત્યારે અહીંયા અચૂક દર્શન કરવા પધારશો. જય સ્વામી. અક્ષરઓરડીની બહાર આ જે રથ દેખાય છે એમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય તુલસીદાસ શ્રીજી મહારાજને સરદારથી કારિયાણી આ રથમાં બેસાડીને લાવ્યા હતા. એવો હતી આ પ્રસાદીનો આ રથ છે. અને તેમજ બીજી બાજુ જે આ ખાટ દેખાય છે આ ઢોલણીમાં સદગુરુ શ્રી ગોપાળાન સ્વામી પોઢતા અને બેસતા એવી આ પ્રસાદીની પાવન ઢોલણી છે. એ પણ દર્શન કરવા લાયક છે. આ પ્રસાદીની જગ્યા એટલે વસ્તા ખાચરનો દરબારગઢ. અહીંયા શ્રીજી મહારાજે કારિયાણીના 12 વચનામૃતોનું હરિભક્તોને પાન કરાવેલું છે. એવી આ પ્રસાદીની જગ્યા છે.
હવે જે આપણે આ જગ્યાના દર્શન કરી રહ્યા છીએ એ મોક્ષ કૂપ છે, એટલે કે કૂવો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ કૂવો બનાવ્યો હતો અને મહારાજે આ કૂવાના પાણીનો અનેક વખત ઉપયોગ કરેલો છે. ઘણી વખત મહારાજ અહીંયા નાહેલા છે અને આ કૂવો અક્ષર ઓરડીની બરાબર સામે આવેલો છે. દર્શક મિત્રો, કારિયાણીનો આ વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો વધુ કોઈ એવા પ્રસાદી સ્થાને મળશું. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.